ધુમાડે રામો ભાંગે ભીડ ભારી, એવા ધૂપ ને ધુમાડે રામો ભાંગે ભીડ ભારી. હેલો સુણી વારે વેલો આવે ને જાધારી. ધૂપ ને ધુમાડે રામો ભાંગે ભીડ ભારી, એવા ધૂપ ને ધુમાડે રામો ભાંગે ભીડ ભારી. હેલો સુણી આવે વેલો લીલા ને જાધારી. ઓ હેલો સુણી વારે વેલો આવે ને જાધારી. ધુમાડે રામો ભાંગે ભીડ ભારી, એવા ધૂપ ને ધુમાડે રામો ભાંગે ભીડ ભારી. હેલો સુણી વારે વેલો આવે ને જાધારી. હેલો સુણી આવે વેલો લીલા ને જાધારી. રણો જમા બેઠા મારા રામદેવ પીર. મારા દ્વારિકાના નાથ તમે ઈદવા પીર. યોગીઓનો આગમ તું રોગીઓનો વેદ છે, તારા શરણે બેડો પાર. યોગીઓનો આગમ તું રોગીઓનો વેદ છે, તારા શરણે બેડો પાર. પીરની પીરાઈઓ જાણે આખી દુનિયા, ગામો ગામ બેઠા રામા પીર. તારા પરચા છે અપાર, તારા પરચા અપાર. ધૂપ ને ધુમાડે એવા ધૂપ ને ધુમાડે રામો ભાંગે ભીડ ભારી. ધૂપ ને ધુમાડે રામો ભાંગે ભીડ ભારી. હેલો સુણી વારે વેલો આવે ને જાધારી. મારો હેલો સુણી આવે વેલો લીલા ને જાધારી.
પાય હાથ જોડી લાગુ દાદા તમને પાય પરતમ પેલા રે ગણપતિ દાદાને સમરો સરસ્વતી માતા તમારું સ્મરણ કરો લડી લડી લાગુ તમને પાય હાથ જોડી લાગુ તમને પાય સરસ્વતી માતા તમારું સ્મરણ કરો પરતમ પેલા રે કુળની ખોડલ ને સમરો લડી લડી લાગુ તમને પાય હાથ જોડી લાગુ તમને પાય પરતમ પેલા રે કુળની ખોડલ ને સમરો રણુજાના રામા તમારું સ્મરણ કરો પધારો મંડળની મોજાર પધારો સભાની મોજાર રણુજાના રામા તમારું સ્મરણ કરો બજરંગી દાદા તમારું સ્મરણ કરો લડી લડી લાગુ તમને પાય હાથ જોડી લાગુ તમને પાય બજરંગી દાદા તમારું સ્મરણ કરો આજે ફેર દાદા રે તમારું સ્મરણ કરો લડી લડી લાગુ તમને પાય હાથ જોડી લાગુ તમને પાય ફેરવ દાદા રે તમારું સ્મરણ કરો કરોડ દેવ તમારું સમા
10 ફૂટ છેટારે જો દોરીથી 10 ફૂટ માતા નામે લારે બેનો મારા છેટારે રેજો પધારો પીર પાટે પધારો ઘણું જાણરાય તમે પાટે પધારો પાટે પધારો પીર પાટે પધારો અજમલજીના બાળ તમે પાટે પધારો મીનળદેવના બાળ તમે પાટે પધારો પાટે પધારો વીર પાટે પધારો આટી હરજીના ભગવાન તમે પાટે પધારો પાટે પધારો વીર પાટે પધારો બોલો રામા પીરની હિંદવા પીરની ગૌ માતની ગામના સર્વે દેવની જગદંબા તું માં જોગણી બિહાર રાજા તારા દીવડા બડે તારી દૂતો પ્રગટ આપોયા ખોડિયાલ છે જોગ માયા રે માં ઘડિયાની ખોડિયાલ છે જોગ માયા ખોડિયાલ
જગદંબા છે ઈ પુણ્ય અને પવિત્ર ચોકની અંદર વધાર્યા છે મિત્રો. કોઈ જગદંબાને ત્રિશુલે પૂજતો હોય, કોઈ જગદંબાને ચૂંદડીએ પૂજતો હોય, કોઈ જગદંબાને એમ કહેવાય કે બે ચાર ગુણલા ગાય અને માને રીઝાવાનો પ્રયાસ કરતા હોય મિત્રો. અને આઈ ભગવતી આજ આપણા પુણ્ય અને પવિત્ર ચોકની અંદર વધાર્યા છે. ત્યારે રૂડો અને રણિયામણો ભારત દેશ, રંગીલું રાજસ્થાન, પોકરણગઢ જેવા રૂડા શહેર હોય અને યાજમલ રાજા રાજ કરતા હોય, ત્યારે અકડી ઠઠ કચેરી ભરાઈ ચૂકી હોય, ત્યારે અમારી કવિની કલમે લખાતું હોય મિત્રો. ત્યારે શું લખાય કે સોને કી છડી છડી રૂપે કી મસાજ झरियंदा जामा मोहतन की माल पोकरणगढ़ ना अधिपति राजा धीराज अजमल राजा पधारे तो बापू ने चाची खमा जगदंबा मातु जोगणी अने माड़ी अंबे जतिए तुम्हारा जाप हे हे यो खोड माड़ी तारा दीवड़ा बड़े हरे रे पोया पण राजपरा जोने राजपरा धाम रूड़ू अने रड़िया मड़ू राजपरा धाम रूड़ू अने रड़िया मड़ू त्या शोभे माना मंदिर पण दर्शन करता मा खोड़ियार ना हरे रे मारा हइये सलके यही रे रे आजे मेल माजा तारे खोड़ल आईसा मारे मायड़ा दर्शन दीदाया पोया पु दर्शन दीदाया पोया मेलो बाजा तारे खोड़लिया ईसा मारे माया
લડી લડી લાગુ તમને પાયો લડી લડી લાગુ તમને પાય ગગો લે પગલે રે ખોડલ માતા દે રામો આજે પ્રથમ પેલા રે હિંગળાજ માતાને નમો લડી લડી લાગુ તમને પાયું લડી લડી લાગુ તમને પાય પ્રથમ પેલા રે હિંગળાજ માતાને નમો આજે પ્રથમ પેલા રે ધરતી માતાને નમો લડી લડી લાગુ માતા તમને પાયો હાથ જોડી લાગુ માતા તમને પાય પ્રથમ પેલા રે ધરતી માતાને નમો પ્રથમ પેલા રે યુગતા સૂર્યને નમો આજે પ્રથમ પેલા રે દ્વારિકાધીશને નમો લડી લડી લાગુ તમને પાયો હાથ જોડી લાગુ તમને પાય પ્રથમ પેલા રે દ્વારિકા નાથને સમરો આજે કેળે રે કટારી અંગે મેં તો તમારે પેરા હાથમાં સિંહોરી તલવાર હાથમાં સિંહોરી તલવાર કેળે રે કટારી અંગે મેં તો તમારે પેરા આજે કયો કયો નગરીનો હું તો રાજોરી રે
નગરીનો હું તો રાજવીર આજે રણગઢ નો રે હું તો રાજવીર અજમલ હે મેરા નામ અજમલ હે મેરા નામ કયો નગરીનો હું તો રાજવીર આજે પર દાનવઈ નાની સભા મારી સુની રે લાગે સુના લાગે રાજને દરબાર સુના લાગે રાજને દરબાર પર દાનવઈ નાની સભા મારી સુની રે લાગે આજે રાજ ન બોલાવે પરધાન આવજો રે આવજો રાજને દરબાર આવજો યા પણ દરબાર રાજ ન બોલાવે પરધાન આવજો રે આજે રાજન બોલાવે પરધાન આવ્યા રે એ આવ્યા રાજને દરબારે આવ્યા રાજને દરબાર રાજન બોલાવે પરધાન આવ્યા રે એ આજે પરધાન આવીને રાયને ચરણે નમે આવી પ્રધાન એ નમણું કરે વારંવાર નમણું કરે વારંવાર પરધાન આવીને રાયને ચરણે નમે કહો મહારાજા અત્યારે રાજમાં બોલાવવાનું કારણ હા વીરા પ્રધાન આપણા રાજની રયત અને આપણા રાજમાં કેમ ચાલી રહ્યું છે વીરા અરે આપણા રાજમાં સુખ શાંતિ જ ચાલી રહી છે અરે હા વીરા પ્રધાન આજ ઘણો સમય થઈ ગયો આપણે નગર ચર્ચા માટે નથી ગયા માટે આપણા ઘોડીલા સાબદા કરો આપણે નગર ચર્ચા માટે જઈએ ચાલો ઘોડીલા તૈયાર જ છે
હે આજે રાજાને પરધાન બને ચાલિયા રે ચાલિયા નગરની મોજાર ચાલિયા નગરની મોજાર રાજા ને પરધાન બને ચાલિયા રે આજ આકાશ તરફ વીજળી ચમકાર કરી રહી છે તો ચાલો ભાઈ આજે આપણે વાવણી કરવા જઈએ. હા વીરા. હે વાવણી કરવા હાયલા ખેડૂત ભાઈ વાવણી કરવા હાયલા રે હે ઈશાનમાં વીજળી થાય ખેડૂત ભાઈ ઈશાનમાં વીજળી થાય રે વાવણી કરવા હાયલા ખેડૂત ભાઈ વાવણી કરવા હાયલા રે એ સામે તે મળ્યા યજમલ રાજા અવળા સુકન થાય રે અરે વીરા પઠાણ જી મહારાજા. આ ખેડૂત ભાઈઓ આપણને જોઈ અને અવળું શા માટે ફરી ગયા માટે એમની તપાસ કરો ભલે મહારાજા. અરે ખેડૂતભાઈ, આજ અમને ને અમારા મહારાજાને ભાડી તમે એવડું શા માટે ફરી ગયા? અરે પ્રધાનજી આજ અમને અમારી વસ્તુ ઘેર ભૂલ્યા છીએ એટલે પાછું વળીને ઉભા છીએ. અરે વસ્તુ તો તમારી સાથે હોય એવું જણાય છે, તો શા માટે જૂઠું બોલો છો? એ હાથ કેરી લાકડી ઘેર ભૂલ્યા પ્રધાન વીરા હાથ કેરી લાકડી ઘેર ભૂલ્યા રે એ હાથ કેરી લાકડી તમારા હાથમાં ખેડૂત ભાઈ, હાથ કેરી લાકડી તમારા હાથમાં રે. ખંભા કેરી ગાબડી ઘેર ભૂલ્યા પ્રધાન વીરા ખંભા કેરી ગાબડી ઘેર ભૂલ્યા રે એ ખંભા કેરી ગાબડી તમારા ખંભે ખેડૂત ભાઈ, ખંભા કેરી ગાબડી તમારા ખંભે રે. ઓયાણીને દાંડવા ઘેર ભૂલ્યા પ્રધાન વીરા ઓયાણીને દાંડવા ઘેર ભૂલ્યા રે એ ઓયણીને દાંડવા તમારી સાથે ખેડૂત ભાઈ, ઓયણીને દાંડવા તમારી સાથે રે. અરે ખેડૂત ભાઈ, વસ્તુ તો તમારી સાથે હોય એવું જણાય છે, તો શા માટે જૂઠું બોલો છો? અરે પ્રધાનજી આજે તમને અને તમારા મહારાજાને સાચું અને સત્ય કહીશું તો જૂઠું તો નહીં લાગે ને? અરે મહારાજા, ખેડૂત ભાઈ એમ કહે છે કે તમારા મહારાજાને સાચું ને સત્ય કહીશું તો ખોટું તો નહીં લાગે ને? અરે હા પ્રધાનજી, ખેડૂત ભાઈઓને કહો સાચું અને સત્ય બોલશો તો રાત તરફથી ઇનામ મળશે અને જો જૂઠું બોલશો તો સંકટ જેલ પડશે. અરે ખેડૂત ભાઈ, જો તમે સાચું ને સત્ય બોલશો તો રાત તરફથી ઇનામ મળશે અને જૂઠું બોલશો તો સંકટ જેલ ભોગવવી પડશે. અરે પ્રધાનજી આપણા મહારાજા છે પેચે કાચા અને અમે વૈડા પાછા. અરે મહારાજા, ખેડૂત ભાઈ એમ કહે છે કે આપણા મહારાજા છે પેટે કાચા અને અમે વેડા પાછા. અરે પ્રધાનજી, જી મહારાજા. ખેડૂત ભાઈઓને નથી ખબર કે અમારા મહારાજાને લાસા લક્ષ્મી અને સંગુણા ત્રણ દીકરીઓ છે, છતાં પેટના કાચા કઈ રીતે કહેવાય? અરે ખેડૂત ભાઈ, અમારા મહારાજાને લાસા લક્ષ્મી સગુણા એમ ત્રણ દીકરીઓ છે, તો પેટના કાચા કઈ રીતે કહેવાય? અરે પ્રધાનજી દીકરી તો એક પારકી થાપણ કહેવાય, આજે પાંખો આવે ને કાલે ઉડી જાય. જો કદાચ બાડો ભૂગલો લંગડો દીકરો હોય ને તો રાજની ગાદીએ બેસે, નકર રાજને એક દિવસ તાળા મારવાનો વારો આવે. પ્રધાનજી અરે મહારાજા, ખેડૂત ભાઈ એમ કહે છે કે દીકરી તો પારકી થાપણ કહેવાય, આજે પાંખો આવે ને કાલે ઉડી જાય. જો બાડો બગડો લંગડો દીકરો હોય ને તો ગાદીને વારસદાર બને. અરે હા પ્રધાનજી, ખેડૂત ભાઈઓનું કેવું સત્ય છે. ખેડૂત ભાઈઓને કહો રાત દરબારમાંથી ઇનામ લઈ જાય અને સવારે સારા સુકન જોઈ અને વાવણી કરવા જાય. અરે ખેડૂત ભાઈ, રાજ દરબાર માંથી ઇનામ લઈ જજો અને સવારે સારા સુકન જોઈ વાવણી કરવા જજો. હા પ્રધાનજી.
જી મહારાજા. રાજમાંથી તમારા માતુશ્રીને બોલાવો. ભલે મહારાજા. એ આજે પરધાન બોલાવે રાજમાતા આવજો રે. એ આવજો રાજને દરબાર, આવજો રાજને દરબાર. પરધાન બોલાવે રાજમાતા આવજો રે. આજે પરધાન બોલાવે રાજમાતા આવ્યા રે. એ આવ્યા રાજને દરબાર, આવ્યા રાજને દરબાર. પરધાન બોલાવે રાજમાતા આવ્યા રે. અરે વીરા પ્રધાન, અત્યારે રાજમાં બોલાવવાનું કારણ? કામ અમારે નહીં, મહારાજાને ભેગા. અરે મહારાજ, 20 વર્ષથી પરણીને આવી મારી સ્વામીના મુખ ઉદાસ જોયા નથી, પણ સવારના સૂર્યનારાયણ ઉગતાની સાથે મારા સ્વામીનાથ નગર ચર્ચા માટે ગયા હતા. આ વાતે કોને એના અપમાન કર્યા, કોને એને કડવા વેણ કીધા કે આજ મારા સ્વામીના મુખ ઉદાસ જણાય છે? શું મારાથી કાંઈ વાક થયો હશે? મારાથી કાંઈ ગુનો થયો હશે? તે આજ અવળું ફરીને ઊભા છે. લાવ, મારા સ્વામીથી બની શકે તો એના દિલની વાત કરું અને લાખ લાખ વંદન કરું. હે આજે સતી રે આવીને રાયના ચરણે નમે.
આજે આણ લે જા તારે રાય કા પાછા રે વળ્યા આજે આણા તેડવા જતા રયકા પાછા કેમ વળ્યા સુકન નથી લેતા મારા કોઈ સુકન નથી લેતા મારા કોઈ વાવણીએ જા તારે ખેડૂત પાછા રે વળ્યા સુકન્યા માથે રાખે વાય સુકન્યા માથે રાખે વાવણીએ જા તારે ખેડૂત ભાઈ પાછા રે વળ્યા આજે આપણી રૈયત સતીમાન ભેણલિયા બોલે આજે રાજની રયત પરમ મેળલિયા બોલે આજે આપણી રૈયત સતીમાન ભેણલિયા બોલે આજે આપણી અરયત પરમ મેળલિયા બોલે મુઓ મારો વાંગીયો અવતાર મુઓ મારો વાંગીયો અવતાર આપણી રૈયત સતીમાન ભેણલિયા બોલે એવા લખ્યા વિધાતાએ મારા લેખ એવા લખ્યા વિધાતાએ મારા લેખની માં તેરે મેઘ કોઈ મારતું નથી આજે ખાવું રે પીવું રે સતીમાન ગમાતું નથી એ આજે અન્નના ભંડારો રાજન આપણા અઢળક ભર્યા નથી ગમતા પોકરણ ગઢનારા જ નથી ગમતા પોકરણ ગઢનારા જ ખાવું રે પીવું રે સતીમાન ગમાતું નથી કરી દ્યો સાધુ સંતોને દાન કરી દ્યો સાધુ સંતોને દાન અન્નના ભંડારો રાજન આપે અઢળક ભર્યા આજે જીવવા કરતા રે મરવું વાલું રે લાગે એ આજે જીવવા કરતા રે રાજન મરું પ્યારું રે લાગે આજે જીવવા કરતા રે મરવું વાલું રે લાગે એ આજે જીવવા કરતા રે મરું રાજન પ્યારું રે લાગે મૈડો મને વાંગીયો અવતાર મૈડો મન વાંગીયો અવતાર જીવવા કરતા રે મરવું વાલું રે લાગે એવા લખ્યા વિધાતાએ મારા લેખ માટે આપ મને હસતા મુખે કાશી વિશ્વનાથ જવાની રજા આપો સતી કાશી વિશ્વનાથ જઈ હું ભગવાન ભોળાનાથના તપ કરું અને પુત્ર ફળ મેળવું સતી અને જો ભગવાન ભોળાનાથ મારી પ્રાર્થના ન સાંભળે ને તો હું મારા દેહના ત્યાગ કરું સતી હે સ્વામિનાથ તમે કાશી વિશ્વનાથ જાઓ એમાં અમને કશો જ વાંધો નથી પણ આપણી દીકરી સગુણા ઉંમર લાયક થઈ ગઈ છે તો તેનો વ્યવિચાર કરાવતા જાઓ તો વધારે સારું ભલે સતી હરે વીરા પ્રધાન જી મહારાજા રાજમાંથી પંડિતને બોલાવો ભલે મહારાજા એ આજે પ્રધાન બોલાવે પંડિત આવજો રે એ આવજો રાજને દરબારે આવજો રાજને દરબાર પ્રધાન બોલાવે પંડિત આવજો રે આજે પર આન બોલાવે પંડિત
સારા એવા રાજ્ય જોઈ અને એમના શ્રીફળ જલવા જવાનું છે પંડિતજી. જી મહારાજ. અરે પ્રધાન પંડિતજીને શ્રીફળ આપો. અરે મહારાજ, પિંગલગઢ ન જવાનું કારણ? હા પંડિતજી, પિંગલગઢ ન જવાનું એક જ કારણ, પિંગલગઢના રાજા પટિયાર સાથે મારે 20 વર્ષ ત્યાં વેર. આજે હર કેઓ માંગે પાંડે ચાલે યારે. ચાલિયા દસને પરદેશ, ચાલિયા દસને પરદેશ. હર કેઓ માંગે પાંડે ચાલે યારે. મારો પેરા તારી અંગે જમારો પેરા मेरा नाम होए मेरा नाम आज पहले तारी अंगे जमारो पेरा तो पिंगल लगनो तेरा जली अबगिया होया मारू नाम बगिया होया मारू नाम आज पिंगल लगनो तेरा जली वर्धन नानी तो बागुनी लागे नाराज ने दरबार आगे वर्धन नानी तो बागुनी लागे
વસંતી રાજા રે બોલાવે આવી રાજ ને ગરવાઈ આપણે બતા આજે રાજા રે બોલાવે બદલ આવી રે રાજ્ય પ્રધાન અમીને રહીને ચરણે નમે વારંવાર નમે વારંવાર આજે પ્રધાન અમીને રહીને અરે મહારાજા રાજમાં મારા શું કામ પડ્યા હે વર્ધનજી આપણી રાજની અંદર કેમ ચાલી રહ્યું છે આપણા રાજમાં તમારા જેવા રાજા હોય મારા જેવા પ્રધાન હોય એટલે રાજમાં સુખ શાંતિ જ ચાલતી હોય હે વર્ધનજી એવી ચોકી ફેરા કરો બહારનો માણસ કોઈ અંદર નહીં અંદરનો માણસ કોઈ બહાર નહીં જો મારી રજા સિવાય કોઈ અંદર આવ્યો તો મારો ઘટના કાંગરે ચડાવી દઈશ અરે બાપુ ચકલી તો ચકલી નો ફરકે હા વર્ધનજી